સુરત ઓરેન્જ બીઆરટીએસ બસના વ્હીલ અટકી ગયા છે। 1000 ઓરેન્જ બીઆરટીએસ બસના ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે। ભેસ્તાન સ્થિત ઓરેન્જ બીઆરટીએસ ડેપો ખાતે ડ્રાઈવર ભેગા થયા હતા। પગાર સમયસર નહીં ચૂકવવામાં આવતો હોવાનું હડતાળ કરી છે। દર મહિને આ લોકો 3 મહિનાથી કે નવી કંપની છે તો આ મહિના ચલાવી લો એમ કરીને 20 તારીખ 22 તારીખ આવી રીતનું અમને ઇસ્યુ કરે છે। બરાબર, મકાન માલિક અમને ખાલી કરવાનું કહી દીધું। ભાડેથી અમે રહીએ છીએ ને અમે બહારના અમદાવાદના, યુપીના, બિહારના બધી જગ્યાના અહીંયા ડ્રાઈવરો છે, બધા ભાડેથી રહે છે। તો બધા એમ જ એ જ ઇસ્યુ છે। પગાર અમને 1 તારીખથી 10 તારીખની અંદર જોઈએ। અમારું એ જ ઇસ્યુ છે, બીજું કંઈ નહીં કે આ લોકો પગાર ટાઈમસર નહીં આપતા, પગાર સ્લીપ નહીં। અમારી જોડે કોઈ પુરાવો નથી કે અમે આ કંપનીમાં નોકરી કરીએ છીએ। પીએફ, મેડિકલ ઇસ્યુ આ બધું, આઈ કાર્ડ કંઈ નથી અમારી જોડે કે અમે આ કંપનીમાં ડ્રાઈવર છે, સિટી બસ ચલાવીએ છીએ। અમે કંઈ અમારી જોડે પ્રૂફ જ નથી કે પગાર અમને ટાઈમ ટુ ટાઈમ મળતો નથી અને 22,500 પગાર બોલેલા કાપી કૂપીને પૈસા આપે છે, પણ કોઈ પ્રૂફ નથી। પગાર સ્લીપ બી નથી આપતા। પીએફ અત્યાર સુધી કપાયું છે તો એના બી પૈસા જમા થયા છે નથી થયા એ બી કંઈ એપમાં કે કોઈ જગ્યાએ બતાવતું નથી। એટલે અમે આ લોકોએ હડતાલ પાડેલી હતી ડ્રાઈવરે, કારણ કે પગાર ટાઈમ ટુ ટાઈમ મળતો નથી। 15 તારીખ, 18 તારીખ, 20 તારીખ થઈ જાય છે ભાઈ। અડધા ડ્રાઈવરોને આપ્યું છે, અડધાનો 25 ડ્રાઈવરોનો બાકી છે। આવશે એવું કરીને વાયદા કરે છે, એટલે અમે લોકોએ હડતાલ